હમણાં આપણા દેશમાં સાયરનો વાગી રહી છે, મોક ડ્રિલ ચાલી રહ્યા છે, બ્લેકઆઉટ થઈ રહ્યું છે. આ એક સમય છે કે જ્યારે યુદ્ધનો અને ડરનો માહોલ છે. વિચારો કે આપણા બાળક પર પણ એની શું અસર થતી હશે. અત્યારે આપણે એને ઓકેશનલી અમુક વસ્તુઓ સમજાવી દઈએ છીએ, પરંતુ મારી દ્રષ્ટિએ બાળકમાં સ્ટ્રેટેજિક થિંકિંગ આવે એટલા માટે, વૈશ્વિક લેવલની વિચારધારા આવે એટલા માટે યુદ્ધની પ્રમાણભૂત માહિતી જાણીને બહુ જ શાંતિથી, ધીરજથી એક પેરેન્ટિંગની પાઠશાળા તરીકે આપણા બાળકને આ બધી જ વસ્તુઓ આપણે સમજાવવી જોઈએ. અને જ્યારે યુદ્ધનું વાતાવરણ પૂરું થશે ત્યારે કયા નિર્ણય લેવાયા અને એના શું પરિણામ આવ્યા એ પણ શાંતિથી બેસીને સમજાવવું જોઈએ કે આપણે શા માટે પાણી બંધ કરીએ છીએ, શા માટે એર સ્ટ્રાઇક કરીએ છીએ, હુમલો પહલગામમાં થયો તો એના લીધે આ ક્રાંતિ કેમ ચાલુ થઈ, કેટલા પાકિસ્તાનીઓને અને બાંગ્લાદેશવાળાને આપણે બહાર કાઢ્યા, આની વૈશ્વિક અસર શું થશે, દુનિયાના લોકો શું કહે છે, એર માર્ગો કેવી રીતે બંધ થયા. નાના બાળકને આપણે નાના ન સમજીએ, એ દરેક વસ્તુ આપણી શીખે છે. આ યુદ્ધના માહોલને એક તક તરીકે ગણીએ, બાળકને વૈશ્વિક વિચારધારા આપવા માટે. જય હિન્દ, જય ભારત.